હેલો દોસ્તો, હું આવી ગયો છું પાટણથી અને આજે ચાણસ્મા ગામે અમારા સાંઈ બાબાનું મંદિર છે. એટલે ભાઈ જઈએ બધા ભાઈબંધો મુલાકાત દર્શન કરવા આવ્યા છીએ અને વિડીયો પણ બનાવ્યા. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો મંદિર તરફ કરો. તો મિત્રો, આ છે સાંઈ બાબાનું મંદિર અને ચોણસ્મા તાલુકાની અંદર આવેલું છે. અમે છે આજે પાટણથી આવ્યા છીએ, તો ચલો આપણે જોઈએ સાંઈ બાબાના મંદિરના દર્શન કરીએ. તો મિત્રો, આ છે અમારો ધવલ અને ખાસ આ ચોણસમાં રહે ભાઈ, અને અમે છીએ પાટણની બાજુમાં વહાપુર ગામ. અને આજે ચોણસમાની અંદર આ સાંઈ બાબાનું મંદિર એવું છે એમ આપણા પાટણની અંદર પણ છે. અમે અહીંયા પહેલી વાર આવ્યા છીએ, તો ચલો આપણે જઈએ. મિત્રો, આવી ગયા છે સાંઈ બાબાએ ચશ્મા કાઢી દો. તો દેખો, આ સાંઈ બાબાની અંદર કોઈ લખેલું છે, અનંત કોટી બ્રહ્માંડ નાયક રાજ સિદ્ધરાજ યોગી રાજ પરમ બ્રહ્મ શ્રી હરિચંદ ગુરુ શ્રી સાઈનાથ મહારાજ કી જય. આવું બોર્ડ લખેલું છે. આગળ જો મિત્રો, આ છે સાંઈ બાબાનું મંદિર અને આ તરફ એમના પૂજારી મહારાજ બેઠા છે. એમને પૂછશે કે કેટલા વર્ષ જૂનું છે બાબાના પૂજારી. અને એ ચોણસમાની અંદર, તમે ચોણસમાની અંદર હા, તો આપણે એમને પૂછીએ કે ચોણસમાની અંદર સાંઈ બાબાનું મંદિર છે કેટલા વર્ષ જૂનું છે. આવું સેમ પાટણની અંદર છે. એ અમે છે કે અહીંયા પાટણથી આવ્યા છીએ, તો અહીં સાંઈ બાબા મંદિરે દર્શન કરવા. તો મહારાજા દર્શન મંદિર કેટલા વર્ષ જૂનું છે? 25 વર્ષ. આશરે કેટલા વર્ષ પહેલાં આનું આગમન? સમય ચાલુ થઈ ગયું 25 પૂરું થઈ ગયું. બનાવી દીધું ધંધામાં હાલ એક આદમી બનાવી. અને અહીંયા મેં પણ વાપરેલું છે કે દર રવિવારે કે શુક્રવારે ગુરુવારે કઢી ખીચડી પણ પ્રસાદ પણ મળે છે. એવું પાટણમાં પણ મળે છે. તમે આવો તો અહીંયા મુલાકાત કરજો. અહીંયા પ્રસાદનું પણ આયોજન હોય છે. તો મિત્રો, હવે જઈએ આપણે મંદિરની આજુબાજુ. જે આ દેખો બગીચો આવે છે સરસ મજાનો, તમે ફોટો શૂટિંગ પણ કરી શકો. તો મિત્રો, આ બાજુ તમે દેખો બગીચો કેટલો સુંદર મજાનો છે. અવનવા લોકો ભક્તો આવતા હોય છે અને અહીંયા વિડીયો કે તમારે ફોટા શૂટિંગ પણ કરી શકો છો. સરસ મજાનો બગીચો છે. તો દેખો આ બાજુ ભાઈ કેમેરાવાળા આ બાજુ કરો. તો મિત્રો, આ સાંઈ બાબાની મંદિરની બાજુમાં એક બીજું પણ મંદિર છે, ત્યાં શિવ દત્ત મંદિર. ચલો કેમેરાવાળા દેખો. જોજો બહાર કરતું લઈ લો. દેખો મિત્રો, અહીંયા આપણે એક ડોગી મળ્યો છે. દોસ્ત આપણે આને ઘેર લઈ જઈશું. મળી છે. તો મિત્રો, આ એક હવન કુંડી છે અને અહીંયા કોઈ બી ભક્તનો હવન હોય કે ગમે તે માતાજીનું કે ભગવાનનો હવન હોય તો અહીંયા કરી શકાય છે. આ બાજુ વાતાવરણ ચારે તરફ હરિયાળી છે અને પેલા કાકાડે ઝાડની સેવા કરે છે, પાણી પણ પીવડાવે છે. આ બગીચાને દેખરેખ રાખે છે. તો
અહીંયા કૂતરાઓ પણ છે બહુ મસ્ત. કે અહીંયા જે જોવાનું છે અહીંયા અંદર છે, પણ અહીંયા લોક મારેલો છે, અમને અંદર જવા નહીં મળે. ધવલભાઈ બોલો. તો એથી અમે કૂદીને જઈએ છીએ અંદરે. તો અમે થોડો છલાંગ મારીશું. કેમ કે અમે પાટણથી આવ્યા છીએ અને અહીંયા એવું કહે કે કોઈ વસ્તુ બાચી મેળવાનું નથી, વસ્તુ બાકી મેળવાનું નથી અને જોઈને જ જવાનું છે. અંદર કોઈ જોવા જેવું છે, બધા એવું કહે છે એટલે અમે જોઈએ. દેખો અહીંયા કોઈ મ્યુઝિયમ જેવું છે, સાંઈ બાબાની વાર્તા પહેલાની ગોઠવેલી છે બધા કાચ તરફ. તો અહીંયા દેખો આ બધું લખેલું છે, સાંઈ બાબાના શ્લોક અને કથા એવું બધું લખેલું છે. તો મિત્રો તમે આવો તો અહીંયા મુલાકાત કરજો, અહીંયા જોવા જેવું છે બધું. અને આ દેખો લોકોના બાળકો માટે મનોરંજન માટે અહીંયા કાચ પણ મૂકેલા છે, તો તમે આવો તો નિહાળજો ખાસ. દેખો અમે કેવા દેખાઈએ છીએ અંદર, જાડા નહીં પણ અમે અહીંયા કેવા નહીં આવીશું. દેખો અહીંયા કાચ, કાચમાં અમે બધી ટેકનોલોજી છે અને જ્ઞાન વિજ્ઞાનનો ભંડાર પણ અંદર છે. તો આ બાજુ રસ્તો છે ને આ બાજુ દેખો સામે ગણપતિ છે આપણા કાચમાં. અને અહીંયા સાંઈ બાબાની આખી વાર્તા લખેલી છે, એ ફોટો માધ્યમથી આપણને સમજાઈ શકે કે સાંઈ બાબા પહેલા શું હતા. સાંઈ બાબા ભક્તોની ભાજી અને ભાખરી સવાર બપોર સાંજ પ્રેમથી આરોગતા. એટલે અહીંયા એવું લખ્યું છે કે સાંઈ બાબા પહેલાં પોતે જે માટલા જેવું આકાર હતો, આ માટલું હતું કે એમાં હાથ નાખીને પોતાને ખીચડી ખવડાવતા. એટલે તાલની બધા લોકોને ખીચડીની કઢી ખવડાવે છે, એ પોતાને ગામમાં પણ વેચતા. અહીંયા સરસ મજાના બોર્ડે મળે છે. રસ્તામાં જતી વખતે ફૂલ છોડ અને બગીચામાં પાણી સિંચતા શ્રી સાંઈ બાબા. તો અહીંયા નીચે લખેલું છે. અને સાંઈ બાબા પોતે ઝાડોની સેવા પણ કરતા હતા અને પોતે ઝાડ પણ ઉછેરતા હતા. તો અહીંયા જો બાળકોને રમાડતા એવું પણ અહીંયા ચિત્ર બતાવવામાં આવ્યું હોય. તો બાળકોને એટલા માટે કે અત્યારના જમાનામાં છોકરાઓને એ મોટાની રિક્વેસ્ટ કરતા નથી, મોબાઈલ ઉપર થઈ ગયું બધું. મોબાઈલ ઇન્સ્ટાગ્રામ કે મોબાઈલ અને વોટ્સઅપ વાપરતા થઈ ગયા છે. લોકો ગુરુઓના જોડે બેસવાનું બંધ કર્યું છે. તો આ મ્યુઝિયમ એવું ગોઠવેલું છે કે કોઈ બાળકને સમજવું હોય અને ભણતરને ગણતરવાળા હોય એ લોકો સમજી શકે છે કે અહીંયા ગુરુનું કેટલું માન હોય છે, પહેલા જમાનામાં કેટલું માન હતું, અત્યારે કેટલું માન છે. એ તો આ મ્યુઝિયમે આપણે જોઈએ. દેખો તો અહીંયા દેખો મસ્ત સરસ મજાની ડિઝાઇન પણ છે. અહીંયા કોઈ પ્રિન્ટિંગ કે હાથ વડે કરવામાં આવી છે. કરું જો આપણે આ બાજુ એક બીજા ભગવાન આવ્યા છે, જલારામ બાપુ. તો ચલો આપણે એમને પછી રાખીએ બગદાણાવાળા. આ પણ આપણા એક ભગવાન છે, એટલે કે સાધુ મહારાજ છે. તે બગદાણા તમે જો તો મુલાકાત કરજો કે આનું રહસ્ય શું છે. અને યુટ્યુબમાં ચેક કરજો કે જલારામ બાપુ કોણ હતા, ક્યાંથી હતા, એ બધું તમને જાણવા મળશે. અમે જઈશું તો અમે પણ અમે તો પ્રવાસ ગયેલા છીએ. જ્યારે સ્કૂલમાં ભણતા હતા એ ગયા હતા હમણાં બગદાણા, ત્યાં મંદિરે દર્શન કર્યા હતા. ત્યાં અમે મંદિરે ગયા હતા તો એમના હાથમાં સોનાની લાકડી હતી, હાલ પણ છે. એટલે ખાલી અત્યારે તમને સમજાય, તમે જાઓ તો દેખી લે. દેખો તો મિત્રો મેં તમને આગળ કહી દીધું કે પોતે માટલામાં નાખીને હાથ નાખીને ખીચડી ખવડાવતા. તો આ વિડીયો એ તમારા માટે છે ખાસ. જોજો કે નીચે અગ્નિ સળગે છે, ઉકળતા માટલામાં હાથ નાખીને બીજાને ભક્તોને પણ ખવડાવે છે, ગરીબોને ખવડાવે એવી સેવા કરતા સાંઈ બાબા. તો અહીંયા કેમેરાવાળા તમે ઝૂમ કરી બતાવી શકો છો કે હું પહેલાં બોલ્યો
અને અત્યારે રિયલમાં છે અને પહેલાં હતું હકીકત છે પહેલા આ. આવી રીતે જ તેમ જમાડતા. આ રીતે બધાને જમાડતા, ગામનું ભરણ પોષણ કરતા અને બધા ગામવાળાની સેવા પણ કરતા હતા. તો આ તેમની બહુ ખૂબ જ માન્યતા છે. દેખો, સાથે માણસોની જ કરતા પણ પશુ પક્ષીની પણ કરતા. અહીંયા તમે ઝૂમ કરીને બતાવી શકો છો કે બિલાડી પશુ પક્ષીને પણ દાણાનું એવું અન્ય બધું એવું દાન કરતા. અહીંયા સાંઈ બાબા પોતે મનોરંજન માટે આપણી ભાષામાં કે ડાન્સ કે નાસ્તા કે મનોરંજન માટે પણ હવે તો એ બધું ટીવીમાં આવી ગયું છે. એ બધું હતું પહેલાં. બાબા દ્વાર ચાલીસ બનાવી રોટલા એટલે જોકિંગ માટે કોઈ રમતા નતા, પણ એ ભગવાનની યાદમાં ભગવાનનું નામ લઈને રમતા. તો દેખો ઝૂમ કરીને બતાવું. આ પોતે સાંઈબાબા છે. ભજન ગાતા અને પોતે રમતા એવું વિડીયો અહીંયા બતાવેલું છે. તમે યુટ્યુબમાં આ નાખીને ચેક કરજો. તેમના સાથીદારો. તેમાં સાથીદારો જો. તો મિત્રો આ છે બીજા આપણા, તમે આમનું નામ નહીં જોડે પણ હું ભણતો ત્યારે મારા નિશાળમાં ચોપડીમાં અમને ફોટો હતો. પરમ કૃષ્ણ આમનું નામ હતું. તે અહીંયા ફોટો લગાવેલો છે, નામ લખેલું નથી, પણ આ પરમ કૃષ્ણ ભગવાન છે. તો દેખી લો, સાધુ છે. સાઈડમાં તેમની પાદુકાએ છે. તો દેખો વગડે ચિત્ર એમનું આપેલું છે. અને એકદમ 3D છે. બસ બસ. હજુ આપણે આગળ તાના લે છે. જવાનું. મિત્રો અહીંયા મસ્ત કાચનું કોઈ મ્યુઝિયમ છે અને અંદર એવું લખેલું છે નમો ભગવતે વાસુદેવે. નમો ભગવતે વાસુદેવ એવું લખેલું છે. અહીંયા ઝૂમ કરો, કોઈ હવન જેવું, હવન કુંડી જેવું લાગે છે. શું છે તો અમને ખબર નથી, પણ અહીંયા દરવાજો બંધ છે એટલે અમે અંદર જઈ શકતા નથી. એટલે આપણે કેમેરાવાળાને વિનંતી કે બધા ઓલી સાઈડથી જવાનો અહીંયા બીજું મસ્ત સરસ મજાનું ચિત્ર છે. તે લોકોની સેવા ખૂબ કરતા અને લોકોનો પગ ભાગ્યો તે પોતે જાતે ખભો પણ કરતા. રશિયાથી કામ, ખાલી રશિયાથી દવાઓ પેલું કરતા. દેશી દવા પણ કરતા. અને ખાસ કે કોઈને ચોટ વાગી હોય તો દેખો અહીંયા માણસને કોઈ વાગેલું છે અને સાંઈબાબા પોતે એની સેવા કરે છે. તો અહીંયા ઘા જે છે એ મટાડે ભગવાન પોતે છે. દેખો અહીંયા બીજું પણ તે ભગવાન રાજાથી એવું ભગવાન તો ભગવાન પણ રાજા કરતા એ સારા રાજા જેવા હતા. જંગલી જાનવરોનો એ તે સેવા કરે. આરી બાજુ મામા જંગલી આર્યો. તો દેખો અહીંયા એક બીજું પણ ચિત્ર બતાવેલું. સિંહ અને સાંઈબાબા વચ્ચેનો પ્રેમ બતાવે છે. અને દેખો સિંહને હાથ ફેરવતા સાંઈબાબા આપણને જોવા મળે છે. કે એમના દરબારમાં પણ પશુ પક્ષીનું માન હતું. નીચે લખેલું વાંચો. નીચે લખેલું છે ખેલ બતાવવા આવેલા પરદેશીના બાપને તેમના ચરણોમાં લીધો. દેખો એટલે અહીંયા એવું લખેલું છે કે કોઈ એના ગામમાં કોઈ ખેલ બતાવવા આવે કે આપણે કહીએ છીએ કે તરગાડાવાળા આવે, એમ સેમ અમારા ગામમાં કોઈ આવ્યું છે અને એ વાઘને એમના ચરણોમાં લે છે. એમનું એટલે કે આપણે જમ ડોગ પાડીએ એમ એમને પણ સિંહ પાડેલો છે એવું અમે ચિત્ર બતાવ્યું છે. નીચે એવું લખેલું છે કે ગામમાં કોઈ આવેલું હશે ને એમને સિંહ પાડેલો હોય કે એની સેવા કરી હોય એવું કોઈ હશે, આપણને ખ્યાલ નથી. પણ અહીંયા એવું લખેલું છે કે સિંહને એમને ગોદ દીધો. ગોદ એટલે એનો મતલબ કે એમને ચરણોમાં. તો આગળ તરફ જઈએ આપણે. હજુ મ્યુઝિયમ ઘણું મોટું છે અને અહીંયા કેમેરો કરો તો ઉપર ચડવું નહીં. તો આ શું છે તો અમને ખબર નથી. હમણાં જઈએ. પણ કોઈ છે મ્યુઝિયમ. હા ઉપર એટલે ક્યાં ઉપર? એક ફેર કોક નજારો સારો છે એ કહું ભાવ કહો. તો મિત્રો દેખો ઉભા રહો યાર, મને યાદ તો કરવા દો. હા બોલો. તો મિત્રો દેખો અહીંયા મસ્ત જોવાલાયક છે. અહીંયાથી દેખો મ્યુઝિયમ કેવું મસ્ત લાગે છે. આ બાજુ તમને એવું દેખવા મળશે કે ચીનમાં જેવા ઘર હોય એવા અહીંયા પણ જોવા મળે છે. દેખો આ રીતે તમારું મ્યુઝિયમ એવું મસ્ત સરસ મજાનું છે. તો કેમેરાવાળાને વિનંતી કે આ બાજુ આવો.
તો ખાસ દેખો અહીંયા મસ્ત ચીનીઓના ઘર હોય એવું લાગે છે કે જાપાનમાં આવ્યા હોય આપણને એવો નજારો જોવા મળે છે. તો ખાસ મ્યુઝિયમને બતાવી વિનંતી. અહીંયા તાળું મારે છે આગળ આવે. તો અહીંયા મિત્રો સાંઈબાબાની એક બીજી પ્રતિમા જોવા મળે છે એમની બાજુ અને ખાસ એમની બાજુમાં આપણા નારાયણ એટલે કે 12 સ્વરૂપ કહેવાય એ આપણને ફોટો પણ જોવા મળે છે. ને અહીંયા કોક છે આપણને ખ્યાલ નથી કે શું છે પણ અહીંયા મ્યુઝિયમ છે. તો આપણે આ બાજુ કરીએ તો સરસ મજાનું વાતાવરણ છે અને ચારે બાજુ હરિયાળી, પક્ષીનો અવાજ અને અહીંયા ખાસું ઘણું બધું જોવાનું પણ છે. આ તો તમને એક વિડીયોમાં અમે સારી રીતે નહીં બતાવી શકીએ. આ જેટલું અમારાથી બન્યું એટલું બતાવીશું. હવે આટલે કોઈ કહેવું હોય તો કહી દો ને ભાઈ, હું ટાઈમ લેપ્સ ચાલુ કરું ભાઈ કરીએ. તો પેલી વાત જઈને કેટલું બતાવું. મિત્રો આ બાજુ દરવાજો ખુલ્લો છે. અહીંયા અંદર શું છે આપણે જોઈએ. અલ્યા કેમેરામેન માટે ખુલ્લો રાખો, કેમેરામેન ટોટીઓ રાખીને આવે. તો ખાસ દેખો અહીંયા મેં તમને પહેલાં કીધું હતું કે અહીંયા હવન કુંડ જેવું છે. તો અહીંયા દેખો કેમેરાવાળાને બતાવો ભાઈ કેમેરાવાળા. તો આ જો હવન કુંડી છે અને એની આજુબાજુ સરસ મજાનું લખ્યું છે. જો બધા શ્લોકના જે શબ્દો આવે એ પણ લખેલા છે. એવા જો મને જેટલા સમજાય અને સંભળાય એટલા હું જોઉં. ખાસ મને વાંચવાનું નથી પણ તોય એ તો કેમેરામાં આવી જાય છે, તમે વાંચી લેજો. પછીમાં એ બધું લખેલું છે. અહીંયા ખાસ સંસ્કૃતના શ્લોક પણ મસ્ત લખેલા છે અત્યારે સમજવા માટે. મને તો લાગે આમને બનાવેલું મંદિર હોય ને. હવે મામા મને તો એવું લાગે આમને બનાવેલું લાગે. હાલો કેવું કે ચાલશે. તો અહીંયા લખેલું નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણનું છે બધું નારાયણ. હા દે ખુલીને તો મિત્રો બસ ચાલશે. દર્શન નહીં કરો હવનના. અમુક કરી દે. હવે હોય અંદર રહીને ક્યાંનું તો કે બહાર જઈએ. મ્યુઝિયમની બહાર જઈએ છીએ અને તમને હવે સીધું અમે આગળ જઈને બતાવશું. મ્યુઝિયમ હવે પૂરું થઈ ગયું છે. તો તમે આવો તો આ મ્યુઝિયમની મુલાકાત કરજો, કારણ કે અહીંયા બાળકોને સમજવા માટે અને પોતાના મા બાપને પણ સમજાય એવી વાર્તાઓ અહીંયા સાંઈબાબાની લખેલી છે. તો એકવાર આવો ચાણસ્મા ગામે અને સાંઈબાબાના મંદિરે આવો તો દર્શન કરીને પાછા ના જતો. સાંઈબાબાના મંદિર પાછળ આ સેમ આવું બધું મ્યુઝિયમ છે. તે તમારા બાળકને બતાવો, તમારા ઘરવાળાને સમજાવો અને ફોટા પાડીને લઈ જાઓ અને ઘેર જઈને બીજાને આજુબાજુમાં બતાવો. લખેલું છે બધું એવું. અને પોતે પણ પુણ્ય કરો ને બીજાને શીખાડો. ખાસ કે તમે ખાસ જેટલું પુણ્ય કરશો એટલું તમારું આગળ જીવન વધશે અને ખાસ જેવા કર્મ કરો એવું તમારે એવું કે પેલી ચિત્ર દ્વારા કહેવામાં આવ્યું છે એ પ્રમાણે રવા દે. ખાસ મ્યુઝિયમમાં ચિત્ર દ્વારા તમારે વાર્તા સમજવાની છે અને નીચે ના સમજાય તો લખેલું પણ છે. તો તમે તમારા બાળકને આવો ત્યારે વાંચીને સંભળાવજો તો બાળકને પણ બચાવજો. પણ આવજો ખરા અહીંયા એકવાર મુલાકાત કરવા. હવે મ્યુઝિયમની બહાર છીએ. તો મિત્રો અહીંયા સાંઈબાબાની મ્યુઝિયમ પાછળ અહીંયા ગૌશાળા છે. તો ઝૂમ કરો, ત્યાં લખેલું છે ગોવિંદ સાંઈ ગૌશાળા. તો અહીંયા તમે ઝૂમ કરીને બતાવો કેમેરાવાળા. તો અહીંયા એક ગૌશાળા છે. તો અહીંયા ગાયોનું પણ ગૌશાળા છે, એટલે કે અહીંયા ગાયોની પણ સેવા કરવામાં આવે છે. તો ઝૂમ કરીને બતાવી શકો આજુબાજુ. અહીંયા ઓછી છે, આ પેલી સાઈડ વધારે છે. તો દેખો અહીંયા ગાયો છે, ઝૂમ કરીને બતાવો તો. આ સાઈડ ઓછી, આ તો અત્યારે ઓછી છે અને પહેલાં બહુ વધારે હતી. પેલી સાઈડ અહીંયા પૂન કરવા માટે તમે દાન આપ્યું. તો મિત્રો તમે આવો તો અહીંયા ગાયના માટે જે લખાવું હોય કે તમારે જે દાનમાં આપવું પૂરા માટે કે દાન માટે આપવું તો આ ગાયનું પણ આપી શકો છો. તો ખાસ આ ગૌશાળા એમના માટે બનાવેલી કે અત્યાર બજારમાં જેટલા ઢોર પણ રખડે છે લોકોને નુકસાન પણ કરે છે, એટલે મંદિર ટ્રસ્ટ દ્વારા અહીંયા ગૌશાળા બનાવેલી છે. તો ઝૂમ કરો તો એટલા માટે કે અહીંયા
ગૌશાળામાં રહે તો ગાયનું રક્ષણ પણ થાય કે કોઈ સાધનવાળા કે કોઈ અન્ય માણસ એને હિંસા ના કરે એટલા બદલે અહીંયા ગૌશાળા બનાવેલી છે. તો લોકોને જે દાન કરવું એ કરી શકે છે. તો અહીંયા તમારે પણ દાન કરવું હોય તો કરી શકો છો. હવે આપણે જઈએ આગળ. બોલો આમ બતાવો તો મિત્રો અહીંયા દેખો બગીચો પેલી સાઈડથી આવે એર્યું બતાવો પહેલાં તમે. કોઈ કપલ આવી રહ્યું છે, નવું લગ્ન થયેલા છે. લગ્ન કરીને આવી રહ્યા છે. તો અહીંયા ફોટો શૂટિંગ અને દર્શન કરવા પણ આવી રહ્યા છે. તો અહીંયા સામે બીજા પણ વરરાજા અને લાડી પણ છે. દેખો તમે સામે. તો ઝૂમ કરીને બતાવો કે દેખો એ ફોટો શૂટિંગ કરી રહ્યા છે, પોતે દર્શન કરવા આવે છે. તો એ સરસ મજાનો બગીચો આવેલો છે. દેખો અહીંયા બતાવો તો સામે. ચલો મિત્રો હવે આગળ જઈશું. એવા અવનવા લોકો પરણેલા પહેલી વાર હોય છે તો અહીંયા ભગવાનના દર્શન આશીર્વાદ લેવા આવે છે અને ખાસ અહીંયા બગીચામાં ફોટો શૂટિંગ પણ કરે છે. તમારે પણ કરવું હોય તો આવી શકો છો. અહીંયા શૂટ છે, કોઈ ટિકિટ કે ચાર્જ નથી. અહીંયા અમારા જેવા કેમેરામેન આવી રહ્યા છે. અહીંયા બીજા કેમેરાવાળા શૂટિંગવાળા પણ આવે છે. અલ્યા બૂટ મારા. તો મિત્રો હવે આપણે ગેટ તરફ જઈએ અને અહીંયા દેખો સામે પણ બીજા પણ આવે છે. અહીંયા અવનવા લગ્ન કરેલા હોય કે પછી અહીંયા શૂટિંગ પણ થવા આવે છે. ઘણા રવિવારે ટ્રાફિક હોય છે ખાસ. તો આ અત્યારે ઓછું છે, હમણાં સાંજ પડશે 6 વાગશે. પણ અહીં 6 થી 7 વાગે તો ટ્રાફિક વધે છે. તો દેખો તો બાર તરફ કરો. અહીંયા ગાડીઓ પણ કેટલી છે તમે દેખો છો. આપણે પહેલાં તો કોઈ નહોતું અહીંયા. આ વરરાજાની ગાડી પડી છે. તો ડોગી રહ્યો. પેલો કૂતરો. મજાનું વાતાવરણ છે. ગાડીની અંદર કૂતરો છે. ચલો ચશ્મા બસમાં લગાવીને ચાલ લગેલી છે જઈશું. ચલો ધવલભાઈ આપણે નીકળશું હવે. હા. બંધ કર દો. હા ના ના. બાઇક લઈને નીકળીએ અને કેમેરામેન અહીંયા પેટ્રોલ પુરાવાનું બાકી છે. તો એમ તો કહે કે કેમેરામેન બેસી જો. કેમેરામેન જઈ જો ને કે તમને મૂકીને જતા રહેવો. તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે હાઈવે આવી ગયો છે અને આ રોડ જાય છે પાટણ તરફ ને આ જાય છે મહેસાણા અને બેચરાજી બાજુ જાય છે. તો આપણે હવે ધવલ તરફ જઈએ. દાદાની ગાડી આવી રહી છે. એવામાં જઈશું. હા એ દર્શન કરવા રહ્યા છે. રાજાઓ ગાડીઓ લઈને આવે છે. આ દર્શન કરવા ઉભા રહે. પેટ્રોલ પુરાવા આપણે જવું છે ભારતભાઈ. આગળ પેલું તો મિત્રો પેટ્રોલ સામે અને આપણા બાઇકનું પેટ્રોલ પૂરું છે. હવે જઈએ આગળ ફરી. જો કેમેરામેન ને ચાલુ છે. જવા દો. હાજરીને જવા દેજો. સાધન બહુ આવે છે અહીંયા. અહીંયા રસ્તો બંધ છે. અત્યારે આપણે મોડું થાય છે એટલે રોકાવશું નહીં તો તમને કેમેરો પાછળ કરીને બતાવીએ. લોકો ફરવા ગયા હોય ત્યારે કોઈ પણ દુકાનો અમને ચાલુ છે. આ ચોણસવાનું અંદર આવેલું છું. તમે આવો આ લોકો આ બજાર ચાલુ છે.
જો આગળ જુઓ. લેવા આવતો ભણવા આવતો. જયવીર નામ છે. જયવીર ટ્યુશન નામ છે. 5 થી 12 સુધી ચાલુ રહે છે. હા લખોટા ભાઈ બોલે. મારી મિસાલ બતાવું તમને કે હું નાનો હતો ત્યારે મિત્રો હું 10મા કે 9મા હતો ત્યારે આ મારી સ્કૂલ હતી અને હું અહીંયા 10 અને 9 કરેલી છે. તો દેખો પેલી સામેરી મારી સ્કૂલ છે જેનું નામ છે આ બાજુ અહીંયા NS છે. આ બીજી પણ બાજુમાં સ્કૂલ આવે છે. આ પોલીસ ક્વાર્ટર હમણાં જ બન્યું છે. હું હતો ત્યાં નહોતું. તો ચોરસમાની અંદર આ છે પોલીસ ક્વાર્ટર અને અહીંયા પોલીસવાળા અધિકારો પણ રહે છે. એસબીઆઈનું ઘર અલગ પ્લોટ બનાવી આવેલું છે. SBI. તો આ ચાણસમાના એસપીનું ઘર છે. આવી જાય ભાઈ રે બહાર.